ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ, આપણી ગાડીઓ, આપણા ઘરો, આખી દુનિયા, આ બધું ચાલે છે કેવી રીતે? આ બધાની પાછળ એક અદૃશ્ય શક્તિ કામ કરે છે. આજે આપણે એ જ શક્તિના રહસ્યને ખોલવા જઈ રહ્યા છીએ, જે પૃથ્વીના પેટાળમાં છુપાયેલું છે. તો ચાલો જોઈએ કે આજની આપણી સફર કેવી રહેશે. સૌથી પહેલાં આપણે વાત કરીશું કુદરતની ભેટોની. પછી જોઈશું કે આ ભેટો કાયમ માટે છે કે પછી મર્યાદિત છે. ત્યાંથી આપણે સીધા 30 કરોડ વર્ષ પાછળ જઈશું, એક અદ્ભુત ગાથા સાંભળવા. અને છેલ્લે આપણે આપણા વારસા અને આપણી જવાબદારીઓ પર થોડો વિચાર કરીશું. ચાલો એકદમ મૂળભૂત વાતથી શરૂઆત કરીએ. આપણી આસપાસ જે કંઈ પણ છે એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. એક જે આપણને સીધું કુદરત પાસેથી મળ્યું છે, અને બીજું જે આપણે એટલે કે માણસોએ બનાવ્યું છે. આ નાનકડો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. જુઓ, એક બાજુ છે હવા, પાણી, જમીન અને જમીનમાંથી મળતા ખનિજો. આ બધું કુદરતની દેન છે. અને બીજી બાજુ આપણી આસપાસ દેખાતું પ્લાસ્ટિક, ઊંચી ઊંચી ઇમારતો અને હાથમાં રહેલી ટેકનોલોજી. આ બધું માણસની બુદ્ધિ અને મહેનતનું પરિણામ છે. તો કુદરત તરફથી મળેલી આ બધી ભેટોને આપણે કહીએ છીએ કુદરતી સંસાધનો. પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે. શું આ સંસાધનોનો ભંડાર ક્યારેય ખાલી નહીં થાય? હા, એક એવો સવાલ છે જે આપણને એક ખૂબ જ અગત્યના મુદ્દા તરફ લઈ જાય છે. હવે એ સમજવું બહુ જરૂરી છે કે બધા કુદરતી સંસાધનો એક સરખા નથી હોતા. શું કેટલાક એવા છે જે ક્યારેય ખતમ નહીં થાય અને કેટલાક એવા છે જે એક દિવસ પૂરા થઈ જશે? ચાલો આ ગૂંચવણને ઉકેલીએ. આને એકદમ સરળ રીતે સમજીએ. સૂરજનો તડકો અને હવા એ પુનઃપ્રાપ્ય સંસાધનો છે. એ ક્યારેય ખતમ નથી થવાના. પણ બીજી બાજુ છે જંગલો, વન્યજીવો અને સૌથી અગત્યનું કોલસો અને પેટ્રોલિયમ. આ એવા સંસાધનો છે જેનો ભંડાર મર્યાદિત છે. એકવાર આપણે એને વાપરી નાખ્યો એટલે એ હંમેશ માટે ખતમ. તો હવે ચાલો સમયમાં પાછળ જઈએ, બહુ જ પાછળ. એક એવા સંસાધનની કહાણી સાંભળવા જેને આપણી દુનિયા બદલી નાખી. આ ગાથા છે કોલસાની. એક એવા ખજાનાની જે બનતા લાખો કરોડો વર્ષ લાગ્યા. 30 કરોડ વર્ષ! આ આંકડો કલ્પના બહારનો છે. જરા વિચારો, જો પૃથ્વીના આખા ઇતિહાસને આપણે એક દિવસ માની લઈએ તો માનવજાતનો ઇતિહાસ તો છેલ્લી થોડી સેકન્ડો જેટલો જ છે. કોલસો બનવાની પ્રક્રિયા આટલી જૂની અને લાંબી છે. તો થયું એવું કે કરોડો વર્ષો પહેલાં પૃથ્વી પર ચારે બાજુ ગાઢ જંગલો હતા. સમય જતાં પૂર અને બીજી કુદરતી આફતોને કારણે આ બધા ઝાડપાન જમીનની નીચે દટાતા ગયા. એની ઉપર માટી અને પથ્થરોના થર પર થર જામતા ગયા. અને પૃથ્વીના પેટાળમાં રહેલી અકલ્પનીય ગરમી અને દબાણના કારણે લાખો વર્ષોની પ્રક્રિયા પછી આ બધી મૃત વનસ્પતિ ધીમે ધીમે કોલસામાં ફેરવાઈ ગઈ. વનસ્પતિનું કોલસામાં ફેરવવાની આ જે ધીમી પ્રક્રિયા છે ને, એને વિજ્ઞાનની ભાષામાં કાર્બોનાઇઝેશન કહેવાય છે. કેમ કે કોલસો મુખ્યત્વે કાર્બનનું જ એક સ્વરૂપ છે. જાણે કે લાખો વર્ષો જૂની સૂર્યની ઊર્જા એ કાળા પથ્થરમાં કેદ થઈ ગઈ હોય. અને આ જ કારણ છે કે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસને અશ્મિભૂત બળતણ કહેવામાં આવે છે. કેમ કે તે અશ્મિ એટલે કે લાખો વર્ષો જૂના જીવોના અવશેષોમાંથી બનેલું બળતણ છે. ખરેખર તો આ ધરતીમાં દટાયેલું પ્રાચીન જીવન છે, જે આજે આપણને ઊર્જા આપે છે. તો જે વસ્તુને બનતા 30 કરોડ વર્ષ લાગ્યા, તેનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો જોઈએ? આ એક બહુ મોટો સવાલ છે. ચાલો આને સમજવા માટે એક નાનકડો વિચાર પ્રયોગ કરીએ. કલ્પના કરો કે એક નાસ્તાથી ભરેલો વાટકો છે. આ વાટકો એટલે પૃથ્વી પરનો બધો જ કોલસો. હવે પહેલી પેઢી આવે છે અને એમાંથી જેટલું મન થાય એટલું લઈ લે છે. પછી બીજી પેઢી આવે છે જે કદાચ પહેલાં કરતાં મોટી છે. એ પણ એ જ કરે છે. હવે ત્રીજી પેઢી આવે છે જે એનાથી પણ મોટી છે. હવે મુદ્દાની વાત એ છે કે જ્યારે ત્રીજી પેઢી એ વાટકા પાસે પહોંચે ત્યારે એમના માટે શું બચ્યું હશે? આ સવાલ ખાલી નાસ્તાના વાટકાનો નથી. આ સવાલ ન્યાયનો છે, ભવિષ્યનો છે અને આપણી આવનારી પેઢીઓ પ્રત્યેની આપણી જવાબદારીનો છે. આ નાનકડો વિચાર પ્રયોગ આપણને એક મોટા સત્યની નજીક લાવે છે. આ અશ્મિભૂત બળતણ એ માત્ર ઊર્જાનો સ્ત્રોત નથી, એ આપણને મળેલો એક વારસો છે, એક અશ્મિભૂત વારસો. તો આખી વાતનો સાર એ છે કે અશ્મિભૂત બળતણ એ લાખો વર્ષો પહેલાંની સંગ્રહિત ઊર્જા છે.
તે એક મર્યાદિત કુદરતી સંસાધન છે જે પ્રક્રિયાથી તે બન્યો છે તે આપણે ફરીથી નથી કરી શકતા અને હા એના ઉપયોગથી જ આપણો આધુનિક સમાજ આજે અહીં સુધી પહોંચ્યો છે. તો અંતે સવાલ એ છે કે આ લાંબી ગાથામાં આપણે ક્યાં ઊભા છીએ? આપણે પણ એ જ વાટકા સામે ઊભેલી એક પેઢી છીએ. તો આપણા પછી જે આવવાના છે એમના માટે આપણે શું છોડીને જઈશું? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ માત્ર ઊર્જા વિશે નથી, પણ આપણે કેવા ભવિષ્યનું નિર્માણ કરવા માંગીએ છીએ તેના વિશે છે.